શ્રાવણ માસના પ્રથમ સોમવારે વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈને મહાદેવજીની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે વચ્ચે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ હોકારો ભરવો. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને નૈવેદ્યમાં જે સાકર ધરાવી હોય તેના 4 સરખા ભાગ કરવા. એક ભાગ મહાદેવજીને ધરાવવો, બીજો રમતા બાળકોને આપવો, ત્રીજો ભાગ પોતે ખાવો અને ચોથો ભાગ જળમાં પધરાવવો. ધારાનગરીમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યા હતા. આથી તેને કોઈ કન્યા આપતું ન હતું. કોઢ મટાડવા તેણે ઘણા ઉપાય કર્યા, પણ કોઢ મટ્યા નહીં. આખરે તેણે 16 સોમવારનું વ્રત કર્યું. ભગવાન શંકરની કૃપાથી તેનો કોઢ દૂર થયો અને તેની કાયા કંચનવર્ણી બની ગઈ. ત્યારબાદ તેના ઘરે કન્યાના માંગા આવવા માંડ્યા. સોમદત્તે તેનાથી સુંદર, સુશીલ અને ગુણિયલ કન્યા જોઈને તેની સાથે લગ્ન કરી લીધા. તે પોતાની પત્ની સવિતા સાથે આનંદથી રહેવા લાગ્યો. ચોમાસાની ઋતુ આવી. ધોધમાર વરસાદ તૂટી પડ્યો. આખી ધારાનગરી જળબંબાકાર બની ગઈ. સોમદત્તનું મકાન પણ તણાઈ ગયું. સોમદત્ત અને તેની પત્ની સવિતા નિરાધાર બની ગયા. સતત 1 અઠવાડિયા સુધી વરસાદ વરસતો રહ્યો. ગામના લોકો ખૂબ હેરાન થઈ ગયા. ત્યારબાદ જ્યારે વરસાદ બંધ થયો ત્યારે પતિ પત્નીએ સાથે મળીને પોતાનું ઝૂંપડું નવેસરથી બાંધ્યું. રહેવાની વ્યવસ્થા થઈ ગઈ, પણ ખાવું શું એ પ્રશ્ન તેમની સામે આવીને ઊભો. આવા વખતમાં જ્યાં પોતાને જ ખાવાના છાછા હોય ત્યાં સોમદત્ત જેવા બ્રાહ્મણને તેનો ભિક્ષામાં શું આપી શકે? આખરે દુઃખને ત્રાસી જઈ સોમદત્તે બીજે ગામ કમાવા જવાનો નિર્ણય કર્યો. સોમદત્તની પત્ની સવિતા ખૂબ વ્યવહારુ સ્ત્રી હતી. તેણે સોમદત્તને આશ્વાસન આપતા કહ્યું, તમે મારી ફિકર કરશો નહીં. હું અહીં મહેનત મજૂરી કરીને મારું પેટ ભરી લઈશ. તમે તમારે પરદેશ જાઓ અને સાચવીને કામકાજ કરજો. સોમદત્ત પત્નીની રજા લઈ ત્યાંથી ચાલી નીકળ્યો. તે એક ગામથી બીજે ગામ એમ કામની શોધમાં ભટકવા લાગ્યો, પણ ક્યાંય તેના લાયક કોઈ કામ ન મળ્યું. આથી કંટાળી જઈને તે ફરતો ફરતો એક ઋષિના આશ્રમમાં આવી ચડ્યો. ઋષિએ આશરો આપ્યો. સોમદત્તે ઋષિને પોતાની રામ કહાણી કહી સંભળાવી. તેની વાત સાંભળી ઋષિનું કોમળ હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે સોમદત્તને આશ્વાસન આપતા કહ્યું, બેટા, તું ચિંતા ન કરીશ. મારી પાસે તને આપવા માટે ધન તો નથી, પરંતુ એક જડીબુટી છે જે તને જરૂર સુખી બનાવી શકે. આ જડીબુટી તારા મૃત્યુ પામેલી વ્યક્તિને ફરી પાછી સજીવન કરી શકશે. લે, તું આ લઈ જા. એમ કહી ઋષિએ સોમદત્તને એક જડીબુટ્ટી આપી. સોમદત્તે પોતાના ખીચામાં તેને સાચવીને મૂકી દીધી. ત્યારબાદ થોડા દિવસ તે આરામ કર્યા પછી સોમદત્ત ઋષિની રજા લઈ ત્યાંથી ચાલી નીકળ્યો. ત્યાંથી નીકળ્યા પછી સોમદત્ત એક ગામથી બીજે ગામ એમ ફરતો ફરતો એક નગરમાં આવી ચડ્યો. ત્યાં સોમદત્તે જોયું, નગરના સૌ શોકમાં ડૂબેલા હતા. એક નગરજનને પૂછતા ખબર પડી કે રાજાનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો છે. આથી આખું નગર શોકમાં ડૂબેલું છે. આ સાંભળી સોમદત્ત સીધો મહેલમાં જઈ પહોંચ્યો અને રાજા સમક્ષ ઉપસ્થિત થઈ તેને વિનંતી કરી કે રાજાજી, જો આપ મને રજા આપો તો હું આ કુંવરને અઘડી સજીવન કરું. રાજાને આ માણસ વિચિત્ર લાગ્યો. કોઈ પણ મનુષ્યમાં એવી તાકાત નથી કે જે મરેલાને જીવતો કરી શકે. તેમ છતાંય માણસના દુરાગ્રહને વશ થઈ રાજાએ તેના કુંવરના શવ પાસે જવાની પરવાનગી આપી. સોમદત્ત કુંવરના શવ પાસે જઈ ઊભો રહ્યો અને ખીચામાંથી જડીબુટ્ટી કાઢી પાણી વડે લસોટવા લાગ્યો. ત્યારબાદ એ જડીબુટ્ટીનું પાણી તેને કુંવરના મોંમાં રેડી દીધું. થોડી વારના સૌના આશ્ચર્ય વચ્ચે કુંવર આળસ મળી બેઠો થયો. સૌ કોઈ આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ બની ગયા. રાજા પણ આશ્ચર્ય પામ્યો અને સોમદત્તને હરખથી ભેટી પડ્યો. ત્યારબાદ રાજાએ સોમદત્તને ત્યાં જ નોકરીએ રાખી લીધો. તેના માન વધી ગયા. તે હવે રાજ પુરોહિત બની ગયો. તદુપરાંત રાજાનો સલાહકાર મંત્રી પણ બની ગયો. તેની પાસે હવે ધન દોલતની કોઈ કમી ન રહી. આ બાજુ ધારાનગરીમાં સોમદત્તની પત્ની સવિતા દુઃખમાં દિવસો પસાર કરવા લાગી. પતિને પરદેશ ગયે ઘણા મહિના પસાર થઈ ગયા. તેમ છતાં તેના કંઈ સમાચાર ન આવતા તેની પત્ની ચિંતા કરવા લાગી. તેની કાયા ભૂખ અને ચિંતાને લીધે કૃશ થઈ ગઈ. શ્રાવણ માસ આવ્યો એટલે ગામની સ્ત્રીઓ સોમવારનું વ્રત કરવા લાગી. સવિતાએ પણ વ્રત શરૂ કર્યું. તેના ઘરમાં અનાજનો એક પણ દાણો ન હતો. આથી ના છૂટકે તે નકોડો ઉપવાસ કરવો પડ્યો. સાંજે પડોશના એક જણને ત્યાં પુત્રનો જન્મ થયો. તેની ખુશાલીમાં તે સવિતાને સાકર આપી ગઈ. સવિતાએ એ સાકરનું પાણી કરીને પીધું. આથી ભૂખને
લીધે પેટમાં થતી બળતરા શાંત થઈ. રાત્રે ભગવાનનું નામ લઈને સવિતા સૂઈ ગઈ. સ્વપ્નમાં મહાદેવજીએ તેને દર્શન દીધા અને કહ્યું, દીકરી, આજે તે અજાણતા જ સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત સૌ પ્રથમ દક્ષ કન્યા પાર્વતીએ કર્યું હતું. તેના પ્રતાપે તે મને પામી. હું આ તારી પ્રભુ ભક્તિ જોઈ ઘણો ખુશ થયો છું. આ વ્રત તું ચાલુ રાખજે અને પૂરું થયા પછી ઉજવજે. તારી દરેક ઈચ્છા પરિપૂર્ણ થશે અને તું ખૂબ સુખી થઈશ. બીજા દિવસે સવિતાએ ગામની સ્ત્રીઓ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને વ્રત શરૂ કરી દીધું. આમ સવિતાએ 16 સોમવાર સુધી વ્રત કર્યું. એ પછી તેણે વ્રત ઉજવવાનું નક્કી કર્યું, પણ પૈસા વગર તે શી રીતે વ્રત ઉજવી શકે? આથી તે મૂંઝાવા લાગી. પરંતુ ત્યાં તેનો પતિ સોમદત્ત પુષ્કળ ધન કમાઈને ઘેર આવી પહોંચ્યો. આથી સવિતાની ધનની મૂંઝવણ દૂર થઈ ગઈ. પોતાના પતિને સાજો સમૂહ આવેલો જોઈ સવિતા ખૂબ ખુશ થઈ અને વ્રતને ઉજવવાની તૈયારીમાં લાગી. પતિ પત્નીએ સાથે મળીને સાકરિયા સોમવારનું વ્રત ઉજવ્યું. તેના માટે તેણે 1.25 શેર ગોળ, 1.25 શેર ઘી અને 4 શેર ઘઉંનો લોટ લઈ તેના લાડુ બનાવ્યા. એમાંથી એક લાડુ મહાદેવજીના નૈવેદ્ય તરીકે ધરાવ્યો, બીજો લાડુ રમતા બાળકને આપ્યો, ત્રીજો લાડુ એ બંનેએ પ્રસાદ તરીકે ખાધો અને ચોથો લાડુ પડોશીઓને પ્રસાદ તરીકે વહેંચ્યો. આમ સોમદત્ત અને સવિતાએ સાકરિયા સોમવારનું વ્રત કર્યું અને ત્યારબાદ ઉજવ્યું. સોમદત્તે પોતાનું ભાંગી ગયેલું મકાન સમારકામ કરાવી નવું બંધાવ્યું અને તેમાં તેઓ સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા. વખત જતાં મહાદેવજીની કૃપાથી તેમને ત્યાં દીકરો અવતર્યો. આથી પતિ પત્ની ખૂબ ખુશ થયા. જય મહાદેવજી. સાકરિયા સોમવારનું વ્રત જેવું સોમદત્ત અને સવિતાને ફળ્યું તેવું સૌને ફળજો. જય મહાદેવ.